ભગવાન રામની રીતિ અને નીતિ અંતરમાં ઉતારો. ભગવાન રામની જે રીતિ હતી, જીવન જીવવાની એક રીત હતી, અને એમની જે નીતિ હતી, એવી નીતિ અને રીતિ અંતરમાં ઉતારો. ભગવાન વ્યાસ જે કથા કહે છે એમાં સૌ પ્રથમ પરમાત્માના જે 24 અવતાર થયા છે એની કથા આવશે. એ કથામાં ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાને જે અવતારો લઈ લઈને આ પૃથ્વીની માથે આવ્યા છે, અને અનેક જીવોનો ઉદ્ધાર પણ થયો છે. તો પરમાત્મા પૃથ્વીની માથે એટલા માટે અવતરણ કરે છે, યદા યદા ધર્મસ્ ગ્લાનિ ભવતુ ભારતમ, યદા યદા ધર્મસ્ ભવતિ ભારતમ. જ્યારે જ્યારે આ પૃથ્વીની માથે રાક્ષસો વધી જાય ને એટલે ભગવાન આવે એમ નથી સાહેબ. યદા યદા ધર્મસ્, જ્યારે જ્યારે આ પૃથ્વીની માથે પાપનો બોજ વધે છે અને જ્યારે જ્યારે ભગવાનના ભક્તોને બહુ દુઃખ પડે છે ને ત્યારે ભગવાન આ પૃથ્વીની માથે અવતરણ કરે છે. કોની માટે કરે છે? ભગવાનની ભક્તિ કરી છે એની માટે. બીજા કોઈની માટે ભગવાન નથી આવતા સાહેબ. તો એવા 24 અવતારની કથામાં તો ભગવાનના 24 અવતારમાં એક જ ભગવાનનું નામ છે, અને ભગવાનનું નામ છે પરમાત્મા. શું છે? પરમાત્મા એક જ નામ છે, અને એ પરમાત્માના 24 અવતારો થયા છે. પરમાત્માનો અર્થ છે, પહેલો છે પ એટલે 5, પછી છે ર એટલે 2, 5 ને 2 7, પછી છે મા એટલે 4.5, 7 અને 4.5 કેટલા થાય? 11.5 થયા. મા એટલે 11.5, અને ત એટલે 8. અગિયાર 8 11.5 ને 8 કેટલા થયા? 19.5. અને છેલ્લે પરમાત્મા, મા એટલે વળી પાછા 4.5 કેટલા થયા? 24. આ 24 નો સરવાળો છે. પરમાત્માનો અર્થ એ 24 થયો. તો એક જ છે ભગવાન, અલગ અલગ નથી. પણ સંતોએ એ પણ આપણને સમજાયું, હરિ તારા નામ સે હજાર, કિયા નામ લખવી કંકોતરી. એમ આપણને સમજવામાં આવ્યું છે કે હે હરિ, હે પરમાત્મા, તમારા તો 1000 નામ છે, કયા નામે તમને પોકારું? એમ જે મારા ને તમારા બધા નામ છે ને એ નામ પરમાત્માની સાથે જોડાયેલા છે. આ શરીરને કોઈ ઓળખતું નથી સાહેબ. આ શરીર એક દિવસ ખાખ મેં ખપી જાના બંદા, माटी से मिल जाना, थोड़ा कर अभिमान, एक दी पवन से उड़ जाना।
લાખો ગયા તું પણ જવાનો, નથી આયા કોઈ રહેવાના. બધાય વ્યા ગયા છે, આપણે વી જવું સાહેબ, કોઈ રહેવાનું નથી સાહેબ. પણ અહીંયા એક વસ્તુ કાયમની માટે રહે છે. શું રહે છે? કેવલ તમારું નામ. શરીર નહીં રહે પણ તમારું નામ રહેશે. અને નામ રહેશે ને તો લોકો યાદ કરશે. યાદ કરશે તો તમે જેવું તમારું કર્મ હશે એ રીતે યાદ કરશે. તમે કોઈ ગરીબ માણસને કામ કર્યું હશે, કોઈ ગરીબ માણસનો ઉપયોગ થયા હશો, તો તમને લોકો એવી રીતે યાદ કરશે. ક્યાંય ઝઘડો થયો હશે ને તમે એની વચ્ચે જઈને સમાધાન કરાવ્યું હશે, તો લોકો તમને યાદ કરશે કે આજ ફલાણો ભાઈ નથી, નહીતર આપણા ગામમાં આવું ના હોય. કોઈના દીકરી દીકરાના હક પણ નહીં થતા હોય તો લોકો તમને યાદ કરશે કે આજે ફલાણો ભાઈ નથી, નહીતર આમ ન થાય. તો જેવું બાપ તમે કામ કરો છો, જેવા તમે કર્મ કરો છો, એવી રીતે લોકો તમને યાદ કરશે. તો આ જગતમાં આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે અને મનુષ્ય જન્મ લઈને આ જગતમાં આપણે આવ્યા છીએ. તો આ નામની કંઈક કમાણી થઈ જાય, આ નામની સારી ઓળખ થઈ જાય, આ નામને સારા લોકો જ્ઞાની પુરુષો ઓળખે. અને અમારે કંઈ તમને બાવા કરવા નથી, અમે કંઠીબાજી તમને બાવા કરીએ અને અમે અમારો ધંધો ભાંગીએ એટલા બધા અમે ઉલાય નથી. આવો હા, તમે જોવો ને આજે પણ સાધુ નડ્યું છું. આજે સાધુને મંદિરની પૂજા કરી અને ભિક્ષાવૃત્તિ કરતા હતા, એ બંધ થઈ ગયા. શું કામ ખબર છે? જેમ જેમ સાધુએ બધાને સત્સંગ સંભળાયો ને એમ એમ બધા ગુરુ થતા ગયા ને સાધુનું પૂરું થતું ગયું. આજે ગામમાં રામજી મંદિરની પૂજારી હોય સાહેબ, રામજી મંદિરની પૂજા કરતા હોય. મને નથી લાગતું 10 વર્ષ પછી ટકી શકશે. પહેલાના સમયમાં હું નાનો હતો, મેં જોયેલું કે ગામના સાધુના દીકરાના લગ્ન હોય, વ્યાસના દીકરાના લગ્ન હોય, કોઈ પણ ગરીબ માણસના દીકરાના લગ્ન હોય તો ગામ ભેગું થઈને ફાળો કરીને પરણાઈ દેતા. અત્યારે તમે નોખા ગામના છો, તમે પૂછી જો તમારા ગામમાં આવું થાય છે? ચોક્કસ ધ્યાન રાખે મહારાજ, આજ તમે વહેલા પૂજા કરી નહોતી, એ ધ્યાન રાખશે. તમે મંદિર સાફ કરતા નથી, એ ધ્યાન રાખશે. પણ ભગવાનના વાઘા કેટલા દિવસ બદલાવશે એ ધ્યાન નહીં રાખે. કારણ દેવું પડે ને. આ તો મફતમાં જે થતું હોય નહીં કરવાનું છે, દેવાનું થાય તો કઈ કરવાનું થતું નથી. એટલે ખરેખર સનાતન ધર્મને ટકાવવા માટે, સનાતન ધર્મને આબાદ રાખવા માટે શું કરવું પડે? સૌથી પહેલા ગામના સાધુ રામજી મંદિરના પૂજારી જો ટકે તો આ બધું ટકી જાય. પણ એ જ નહીં ટકે તો નથી લાગતું મને. અને હવે આમ તો હું બધા સાધુએ નક્કી કરી લીધું ભાઈ આમ કરવું, એની કરતા આપણે સાધુના દીકરા છે ને આપણે પૂજાનો આપણો અધિકાર છે તો ઘરે ભગવાનની મૂર્તિ રાખીને પૂજા કરી લઈશું. પણ એનેથી થશે હું? એટલે મોરારી બાપુને મેં ઘણી વખત બાપુની કથામાં બાપુના મોઢે ઘણી વખત એવું સાંભળેલું કે પેલા ગામના અવાડા ભરો, એટલે કુવામાં હોય તો અવાડામાં આવે ને અવાડામાં હોય તો બધું ટકી રહે. પણ તો ધર્મ અને ધર્મને ટકાવો. ધર્મ ત્યારે ટકે છે કે જ્યારે આપણા ધર્મની સાથે જોડાયેલા કોઈ સંતો ટકી રહે. એને ઘણું બધું કરવું હોય પણ એકલો કઈ કરી શકતો નથી. અમારે ગોકુળ આઈટમ આવે એટલે વરઘોડો કાઢવો હોય પણ એ સાધુને દોડવાનું, તેમ બધું ભેગું કરો તો આપણે કંઈક કરીએ. રામનામ આવે સાધુને દોડવાનું, કાંઈ પણ પ્રસંગ કરવા એટલે કે બાપુ તમે કરી નાખો. જ્યાં સુધી ગામમાં રહેનાર વ્યક્તિને ધર્મ પ્રત્યેનો ભાવ ન હોય, એને શોખ જ ન હોય, તો હું નથી માનતો કે બધું થઈ શકે કાયમ.
એટલે તમે જેટલા અલગ ધામમાં આવ્યા છો ને એટલા એક રામનો એમ ગોકુળ આઈટમ મંદિરે જાજો બધાય. સાધુ તમને બોલાવે ને માયક વાગે ને જાવું એમ નહીં. એ દિવસે આપણે હિન્દુ છીએ સાહેબ. શુક્રવાર હોય ને શુક્રવાર તો ઓલા અહીંયા નમાઝ પડવા વિયા જાય. એનું ગમે એવું કામ હોય તો દુકાન બંધ કરીને વિયા જાય ટાઈમ થાય એટલે. તો આપણે હિન્દુ છીએ. ભગવાનનો તહેવાર આવે અને આપણે ન જઈ શકીએ સાહેબ? જવું જોઈએ. તો બા તમને એવું ઈચ્છા થાય કે આજે રામનામ છે, ગોકુળ આઈટમ છે, શિવરાત્રી છે, તો ભગવાનથી નજીક રહેજો. કારણ કે આ સંસાર છે ને એ તો દુઃખ જ આપશે, પણ તમે ગયા હશો તો તમને સુખ આપશે. તો ધર્મની માટે ભગવાનનો પહેલો અવતાર થયો છે, એનું નામ છે સનત કુમારોનો અવતાર થયો છે. કોનો થયો છે? સનત કુમારોનો. હવે જો ભગવાનનું અવતરણ તમે સમજો પાછા, કારણ કે મેં તમને ના પાડી છે પહેલા દિવસે કે હું દ્રષ્ટાંત નથી કહેવાનું. આમાં ભગવાનનો અવતાર પારગટ્ય કેવી રીતે થાય છે એની વાત કરું છું. ભગવાનનો પહેલો અવતાર છે સનત કુમારોનો. સનત કુમારોનો આ અર્થ શું થાય? સનત કુમારો એટલે બ્રહ્મચર્ય. સૌથી પહેલા તમારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. કારણ બ્રહ્મચર્ય પાળ્યા વિના તમારું મન સ્થિર નહીં થાય. મન સ્થિર નહીં થાય તો બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તમારા પવિત્ર નહીં થાય. શું નહીં થાય? જો આપણું બ્રહ્મચર્ય નહીં પાળીએ તો આપણું મન સ્થિર નહીં થાય. મન સ્થિર નહીં થાય તો બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તમારા સ્થિર નહીં થાય. એને શુદ્ધ તો કરવા પડશે ને. આ કબૂદીને સુધારી તો પડશે જ. તો એની માટે મુખ્ય છે બ્રહ્મચર્ય. અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી જ તમારું અંતકરણ શુદ્ધ થાય છે. શું શુદ્ધ થાય? અંતકરણ. એટલે અમારા સરદારજી ઘણી વખત એવું ભજન ગાય છે,